सूरत पुलिस ने कोसाड़ आवास इलाके में एक बड़ी ड्रग्स तस्करी का भंडाफोड़ किया है। मुख्य आरोपी तौफीक पठान को गिरफ्तार किया गया है। पुलिस को आरोपी के पास से 135 ग्राम ड्रग्स बरामद हुए हैं, जिसकी कीमत लगभग 13 लाख रुपये बताई जा रही है। सूत्रों के मुताबिक तौफीक पठान असलम उर्फ सर्किट से ड्रग्स खरीदकर स्थानीय इलाके में बेचता था। पिछले 1 साल से वह इस अवैध कारोबार में शामिल था। हैरानी की बात यह है कि आरोपी एक केबल ऑपरेटर के तौर पर भी काम करता था, जिससे वह अपने गुनाहों पर पर्दा डालने में कामयाब रहा। पुलिस अब इस नेटवर्क की गहराई से जांच कर रही है। इस ड्रग्स नेटवर्क में और कौन-कौन शामिल है, पुलिस जांच में जुट गई है। नो ड्रग्स इन सूरत सिटी अभियान अंतर्गत કોસ્ટે વિસ્તારમાં એનડીપીએસની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી, જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી, જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તૌફીક ઇબ્રાહીમ એની પાસેથી 135.66 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનો કેબલિંગનું કામ હોય એ કામગીરી જોવે છે। આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે। હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ આ એમડી ડ્રગ્સ છે વેચાણ કરેલે છે। આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે।